નવસારી જિલ્લાના ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સિગારેટની ચોરી કરતા સુરતના 2 યુવકોને ઝડપી પાડતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવસારીમાં ઝવેરી સડક પાસે આવેલ 2 ટેમ્પામાંથી સિગારેટનો માલ ચોરી કરી તેને વેચવા જતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમી આધારે સુરતના 2 યુવકની અટક કરી 2 ગુના ઉકેલ્યા હતા। નવસારી ઝવેરી સડક સામે રાકેશ જૈના માલિકીના ટેમ્પોમાં સિગારેટના પેકેટનો માલ ભરેલ હતો અને તેઓ બીજા સામાનની ડિલિવરી કરવા જતા તેનો લાભ લઈ તેમના ટેમ્પોના પાછળનું કેબિન ખોલી અંદર મૂકેલ અલગ અલગ બ્રાન્ડની સિગારેટના 340 પેકેટ જેની કિંમત 51,000થી વધુ હોય। બીજી ઘટનામાં દાસ બુધાનીની દુકાન પાસે મૂકેલ ટેમ્પાની પાછળનો દરવાજો ખોલી અંદર મૂકેલ વિવિધ બ્રાન્ડ્સની સિગારેટના 1,080 પેકેટ જેની કિંમત 91,000થી વધુ હોય જે ચોરીની ફરિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી। એલસીબીએ તપાસ હાથ ધરી એલસીબી પીઆઈ દીપક કોરાન્ટે સ્ટાફને ચોરીના ગુના શોધી કાઢવા સૂચના આપી હતી। જે ચોરી કરનાર ઈસમ વિશે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે ચોરી કરનાર ઈસમો રિંગ રોડ પાસે સિગારેટનો જથ્થો વેચવા આવનાર છે। બાતમીના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે 2 યુવકની અટકાયત કરી સિગારેટ મોબાઈલ મોપેડ મળી કુલ 1,80,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી ટાઉન પોલીસે કરી રહી છે। નવસારી જિલ્લામાં બંને આરોપીઓ અન્ય કોઈ ચોરીમાં સામેલ છે કે કેમ તે બાબતે ટાઉન પોલીસે કબજો હાથ ધરી પૂછતાછ શરૂ કરી હોવાની માહિતી મળી છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી।